ધીરેન રાધેજા ઓફિશિયલી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. યાર આ કાળી કબૂડી પાછી આવી જઈ. જીતુ, શું છે? તું આવી રીતે મને જોઈને ભાગે છે કેમ? અરે યાર ભાગું જ ને, મારે તારી જો નહીં બેહવું તો પછી ભાગું ના તો હું ઊભો રહું આગળ. જીતુ, તું મારી સાથે આવું કેમ કરે છે? હું તને સાચા દિલથી પ્રેમ કરું છું. પ્રેમ કરું છું એમ? દાચું જોઈશ કોઈ દાડો અરીસામાં અને તને પ્રેમ કરવા હું જ મળું છું? મારી ઓહણ શું કોમ પડીશું ભાઈ ખાઈ ખબોચીને? આ ગામમાં ઘણા બધા છોકરાઓ છે, ગમે તો પ્રેમ કરી દે. જો જીતુ, પ્રેમ રૂપ જોઈને નથી થતો. પણ હું રૂપ જોઈને કરું છું, અને તારા જેવી હાથે લગ્ન કરવું ને એના કરતો તો મોઢા મરી જવું સારું. અને આ હવે આજ પછી મારી ઓહણ પડતી ને આવી વાત તો ભૂલે ચૂકે કરતી ને, નહીં તો તારું અપમાન થઈ જશે, હળાહળ અપમાન, સમજી? આ જોયું હોય તો પ્રેમ વાળી. રાધાના બાપુ, મને રાધાની બહુ ચિંતા થાય છે. આપણે કેટલીક જગ્યાએ એના માંગા નાખ્યા, પણ બધી જ જગ્યાથી ના આવે છે. આ રાધાની ઉંમરની દીકરીઓ જો પરણી એક પછી એક વિદાય થઈ ગઈ. કોણ જાણે આપણી રાધાનું શું થશે? સાચી વાત છે. આ કુદરતે આપણી રાધા દીકરીને બધું જ આપ્યું, એક રૂપ નથી આપ્યું. એક રૂપ આપ્યું તો એનું શું જાત. પણ તું ચિંતા ન કરતી, મેં એક જગ્યાએ વાત નાખી છે, હવે એનો જવાબ આવશે. બાપુજી, મેં તમને કેટલી વાર ના પાડ્યું કે તમે આ બધી જગ્યાએ મારા માંગા ના નંખાવો. હું ના સાંભળીને કંટાળી ગઈ છું, અને હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. માં દશામાં બેઠી છે ને, મને માં દશામાં ઉપર ભરોસો છે. હવે જે કંઈ પણ કરશે એ દશામાં કરશે. તમે હવે મારા સગપણની વાત છોડી દો. બેટા, માં દશામાં ઉપર તમને પણ ભરોસો છે, પણ આમ હાથ ઉપર હાથ રાખીને થોડું બેસી રહેવાય. દીકરીના મા બાપ છીએ, ચિંતા તો થાય ને બેટા. જો બેટા, ચિંતા ના કરીશ. તારા પપ્પાએ એક જગ્યાએ વાત ચલાવી છે, અને ત્યાં તો તારું ગોઠવાઈ જ જશે. ના મમ્મી પપ્પા, હવે તમે કોઈ જગા મારી વાત ના કરશો. આ કાળી કદરૂપી શબ્દ સાંભળીને હું કંટાળી ગઈ છું. હે દશામાં, તો કેમ આવું કરે છે? મેં તમારી ભક્તિ કરવામાં કંઈ પાછું વળીને જોયું નથી. મારી સાથે આવો અન્યાય કેમ? મને મારા લગ્નની જરાય ઉતાવળ નથી, પણ હું મારા મા બાપની ચિંતા નથી જોઈ શકતી. અને જે છોકરો મને ગમે છે એ તો મારી સામું પણ જોવા તૈયાર નથી. એટલે આ દીના તું ચમ દેખાતો નહીં? કેટલા દાડે મેં તને જોયો છો બિઝી રહું છું ભાઈ. એ જો પેલી રાધા કારી આવે છે અને પૂછે ને કે જીતું કઈ જો, એમ કહી દેજે 1 મહિના માટે બહાર જો. મારું નામ ના તો હું હંતાઈ જાઉં છું. તમે લોકોએ જીતુને જોયો? અરે એ તો 1 મહિના માટે બહાર ગયા છે. તમે લોકો જુઠ્ઠું બોલો છો ને. મેં હમણાં જ જીતુને અહીંયા જોયો હતો. અરે સારામાં શરમ જેવું છે, એ તો તારામાં હું જોતોય નહીં. શું કામ એની પાછળ પડીશું તું? શું દશામાં મારી જિંદગી આમ જ જશે? જીતુ ક્યારેય મારો નહીં થાય. હવે તો માં ફક્ત તારા પર ભરોસો છે. હું તો હવે મારી જિંદગીથી હારી ચૂકી છું. અરે યાર આ ચો ભટકાઈ દાડો બગડશે મારો. જીતુ, હા, તું કેમ મારાથી દૂર ભાગે છે? હું જોઉં છું બાળપણથી તું મને હળેધૂત કરે છે. જીતુ તો રાજા જોડે કેમ નહીં રમતો? અરે હટ, એવી કાળી જોડે કોણ રમે? તાર રમવું હોય તો રમ, હું નહીં રમું. અરે આખો દિવસ મારું માથું કાઢે. ચાલ. અરે ભાઈ હળધૂત ના કરું તો શું તારી આરતી ઉતારું? અમુક લોકોના ડાચા જેવા હોય છે ને કે જેને જોઈને આપણને ચીડ ઉપડે, અને એમોનું સ્ટ્રક્ચર ડાચું તારું છે એટલે મને ચીડ ઉપડે છે ને તાર જોડે વાત કરવાનું નહીં ગમી રહ્યું. તું મારે હોમે આવું થારું જાય થી
હું જેટલી પણ એની નજીક જવા પ્રયત્ન કરું છું એ એટલો જ મારાથી દૂર થતો જાય છે. દિલમાં જખમો દીધા છે તે તો મને દિલમાં જખમો દીધા છે તે તો મને તારી યાદોમાં રડતા રહીશું હવે હું ચાહું તને તું મળે ના મળે ના જોવું તો કાંઈ કશું ગમે ના મને ના જોવું તો કાંઈ કશું ગમે ના મને હું ચાહું તને તું મળે ના મળે હું ચાહું તને તું મળે ના મળે વધારે શું જોઈતું હતું તારે હો પ્રેમ રે કર્યો તો મેં ખુદથી વધારે પ્રેમથી વધારે શું જોઈતું હતું તારે ઓ વસાવી તસવીર મેં દિલ મારે મારા અંતર તારા દિલમાં રાખીને દર્દ આપ્યા રે મને તારા દિલમાં રાખીને દર્દ આપ્યા રે મને હું ચાહું તને તું મળે ના મળે હું ચાહું તને તું મળે ના મળે ના જાણે રે જિંદગી રહે ના રહે ના જાણે રે જિંદગી રહે ના રહે હું ચાહું તને તું મળે ના મળે હું ચાહું તને તું મળે ના મળે 2 વર્ષનો સમય વયો ગયો આ છોરીને આપણે નદી કિનારેથી બેભાન અવસ્થામાં લઈને આવેલા
નથી એનો જીવ જતો, નથી એ સાજી થતી. કોણ હશે આ અભાગણી? દીકરા, આપણા આજુબાજુના તમામ પંથકની અંદર આના વાલી વારસની તપાસ કરાવી, પણ કોઈ આના વાલી વારસ મળતું નથી. હવે તો મારી આની હાલત જોવાતી નથી. હે દશામાં, કાં તો આને સાજી કરતું અને કાં તો આને મુક્તિ આપ. દીકરી રાધા જાગે છે કે ઊંઘે છે? કોણ? હું દશામાં. બેટા, હું તારી ભક્તિથી પ્રસન્ન થઈ છું. માગ, જે માંગવું હોય એ માગી લે. માતાજી, તમારી દયાથી મારી પાસે બધું જ છે. અને જો ખરેખર તમે મારી પર પ્રસન્ન થયા હોય અને તમે કંઈક આપવા માંગતા હોય તો તમે મને રૂપ આપો. જો દીકરી, બીજું કોઈ માગવું હોય એ માગી લે. રૂપ આપવું એ તો બ્રહ્માજીના હાથમાં છે, એમાં હું કંઈ ના કરી શકું. તો માતાજી, રૂપ સિવાય મને કંઈ નથી જોઈતું. હું એક છોકરાને પ્રેમ કરું છું, પણ એ મારી સામે પણ નથી જોતો, મારા કદરૂપા ચહેરાને લીધે. તો માતાજી, તમારે મને આપવું હોય તો રૂપ આપો, બાકી મને કંઈ જોઈતું નથી. દીકરી, તે તો મને મૂંઝવણમાં મૂકી દીધી. જો દીકરી, હું તને રૂપાળી તો ના બનાવી શકું, પણ આ સૃષ્ટિમાં એવા કેટલાય ખોડિયાઓ છે જે જીવવા ખાતર જીવી રહ્યા છે અને બિલકુલ નિશ્ચેતન અવસ્થામાં પડ્યા છે. કોઈ ખોડિયા દવાખાનામાં હશે, કોઈ ખોડિયા ઘરમાં હશે. એ ખોડિયાને એ પણ ખબર નથી કે એ ભાનમાં આવશે કે મૃત્યુ પામશે. એમાંનું કોઈ ખોડિયું એ હું તને આપી શકું છું. હે માં, તમારે જે કરવું એ કરો, પણ મને ફક્ત રૂપ જોઈએ છે. લે, કરી લે પસંદ. આમાંથી જે ખોડિયું તને ગમતું હશે એ હું તને લાવી આપીશ. આ સાંભળ દીકરી, ખોડિયું હું તને આપું છું, પણ એ ખોડિયાને પવિત્ર રાખવાની જવાબદારી તારી. એના ઉપર કોઈ પર પુરુષનો પડછાયો પણ પડવો ના જોઈએ. તારો થનાર પતિ પણ આ ખોડિયાને સ્પર્શ કરી શકે નહીં. જ્યારે પણ તને એમ લાગે કે આ ખોડિયાની પવિત્રતા ખંડિત થાય એમ છે, ત્યારે તું તારા મૂળ રૂપમાં આવી જજે. જ્યાં સુધી તારો જીવ આ ખોડિયામાં હશે ત્યાં સુધી તારું ખોડિયું હું સાચવીશ. જ્યારે પણ તને તારા ખોડિયાની જરૂર હોય ત્યારે મને યાદ કરજે. તારું ખોડિયું તને આપીશ અને આ ખોડિયાને હું સાચવીશ. અને બીજી વાત, જ્યારે આ ખોડિયાને ભાનમાં આવવાનું થશે ત્યારે તારે આ ખોડિયું ખાલી કરવું પડશે, અથવા તો એનું મૃત્યુ થવાનું હોય તો પણ તારે એમના અગ્નિ સંસ્કાર માટે આ ખોડિયું ખાલી કરવું પડશે. માતાજી, મને તમારી બધી શરતો મંજૂર છે. મને એક ક્ષણ માટે પણ રૂપ મળશે ને તો ઘણું છે. મને આ ખોડિયું આપો. લે દીકરી, આ રહ્યું તારું મનગમતું ખોડિયું. અને હા, એક વાત યાદ રાખજે, આ વાત આપણા બંનેના વચ્ચે જ રહેવી જોઈએ, બીજે કશે જાહેર કરતી ના. હવે જોઉં છું કે જીતુ કેમનો મારો નથી થતો. હા, પણ મારું રૂપ તો બદલાઈ ગયું છે અને માતાજીએ કીધું છે કે હું આ વાત કોઈને નહીં કરી શકું. અને મારા મા બાપ મને આવી રીતે જોશે તો એ મને કેવી રીતે ઓળખશે કે હું રાધા છું? હું સાબિત પણ નહીં કરી શકું કે હું જ રાધા છું. હવે તો મારે ક્યાંક બીજે જઈને જ ઘર વસાવવું પડશે. હે દશામાં, તમે અત્યાર સુધી મારું ધ્યાન રાખ્યું છે, આગળ પણ મારું ધ્યાન રાખજો. અરે દીકરા, જો આ છોરી ક્યાંક જતી રહી, ખબર નહીં. ઊભું જોઈ લો, ઉભા રહે. બહાર પણ નથી. ક્યાં જતી રહી હશે? મને એવું લાગે છે કે રાતે એ ભાનમાં આવી ગઈ હશે અને એને બધું એને યાદ આવી ગયું હશે અને એ જતી રહી હશે. સારું, જેવું માતાજીની ઈચ્છા. હે મારી માં,
દશામાં મને લાગે છે કે તમે મારી પ્રાર્થના સાંભળી લીધી. આ દીકરી જ્યાં હોય ને ત્યાં એને તું સુખી રાખજે મારી માં. જય દશામાં. રાધાના બાપુ, રાધા રૂમમાં નથી. શું વાત કરો છો? જુઓ રૂમમાં જશે. અરે આખું ઘર ફેંદી વળી, ક્યાંય નથી રાધા. હું તપાસ કરીને આવું છું. ક્યાં ગઈ હશે રાધા? અરે બેટા જીતુ, મારી દીકરી રાધાને તે ક્યાંય જોઈ? ના, મેં ક્યાંય જોઈ નથી. પણ કેમ, શું થયું? આજ સવારથી ઘરમાં નથી. અરે ચિંતા ના કરો, ક્યાંક એની બેનપણી ત્યાં કેમ ગઈ હશે, અને જો કદાચ મને દેખાશે તો હું તમને જાણ કરીશ. હા ને? ચાલો. આ દિયર હારું થયા, કારી કબૂરી જઈ. મારો જીવ ખાતો તો મટી, પાછી જ ના આવે તો હારું. મારા પપ્પા મને શોધી રહ્યા છે. કયા મોડે કહું કે હું જ એમની દીકરી છું, રાધા. હે મા દશામાં, મારા મા બાપને શક્તિ આપજે કે એ સહન કરી શકે કે એમની દીકરી હવે એમની પાસે નથી. બેટા, તમે તો આ ગામમાં નવા લાગો છો. મેં તમને ક્યારે અહીંયા જોયા નથી. હા વડીલ, અમે આ ગામમાં નવા આવ્યા છીએ. અહીંયા દશામાનું મંદિર છે ને, ત્યાં મારા બાપુજી પૂજારી છે, તો અમે હમણાં જ રહેવા આવ્યા છીએ. તો તમે તો મારી દીકરી રાધાને ન ઓળખો. ના ના, નથી ઓળખતી. પણ શું થયું? મારી દીકરી રાધા આ સવારની ક્યાંક ચાલી ગઈ છે. વડીલ, ચિંતા ના કરશો. દશામાં છે ને બધું જ સારું કરશે. ધીરજ રાખજો. શું થયું? રાધા મળી? આખું ગામ ફેંદી વળ્યો. સગાવાલામાં બધી તપાસ કરી, રાધાનો પત્તો ક્યાંય નથી. તો રાધા ગઈ ક્યાં હશે? હે દશામાં, મારી દીકરી જ્યાં હોય ત્યાં જલ્દીથી ઘરે પાછી લાવી દો. અમારો જીવ ઊંચો થઈ રહ્યો છે માં, અને એની રક્ષા કરજો માં. કાલ સુધી મને જે ધૂતકારતો હતો, આજે કેવો મારી પાછળ પાછળ આવે છે. પણ હું પણ રાધા છું, આટલી જલ્દી હા નહીં પાડું એને. તને ડર નથી લાગતો કે છોકરી લાફો મારી દેશે? ના, જો મારો કોઈ એવો ઉદ્દેશ્ય જ નથી ને એવો કોઈ આશય નથી. હું તો જસ્ટ મેં તમને ગામમાં પહેલી વાર જોયા ને એટલે જાણવાની એક ઉત્સુકતા થઈ કે તમે કોણ છો, એટલે હું તમારી પાછળ આવ્યો. હા તો સાંભળી લે, હું કોણ છું. આ દશામાનું મંદિર છે ને, ત્યાં મારા બાપુજી પૂજારી તરીકે આવ્યા છે. અચ્છા, એટલે તમે ત્યાં જ રહો છો એમ ને? અચ્છા, તમારું નામ જાણી શકું? રાધા. કાળી કબૂલી રાધા અને ચવા રૂપાળી રાધા. વાહ! તમને વાંધો ના આવે તો હું તમને રૂપાળી રાધા કહી શકું? શું કરવા? તારું કામ કર ને, જા અહીંયાથી. કાલ સુધી મને એકદમ આમ કદરૂપી કરતો હતો, અને આજે રૂપાળી રાધા. આજે 10 દિવસ જતા રહ્યા, રાધાનો કોઈ પતો નથી. જો રાધાની માં, એને શોધવામાં મેં કોઈ કમી રાખી નથી. દરેક જગ્યાની તપાસ કરી છે. 3 ન્યૂઝપેપરમાં જાહેરાત આપી છે, અને હું પોલીસ સ્ટેશનમાં પણ લખાઈ આવ્યો છું. આ દુનિયાના મહેનતો ના સાંભળીને આપણી રાધાએ હા ના તો નહીં કરી લીધી હોય ને કંઈ. અરે ના ના, આવું અમંગળ ના બોલ. આપણી દીકરી તો બહુ મજબૂત છે. જરા ધીરજ રાખ, પાછી આવી જશે. એવું તો હું થયું હશે કે આપણી દીકરી રાધા કોઈને પણ કીધા વગર ઘર છોડીને જતી રહી? હે દશામાં,
મારી દીકરી રાધા જ્યાં હોય એની રક્ષા કરજે દશામાં, રક્ષા કરજો. હા શું રૂપ છે, રૂપનો અંબાર. ભગવાને અને નવરાશના ટાઈમે ઘડીએ છે. શું રૂપનો અંબાર છે. જો આ મારી ઘરવાળી બની જાય ને આ રાધા, તો બેડો પાર થઈ જાય, પાર. રાધા તસવીર એની દિલમાં વસી રે. હો જતા જોઈ સરોવરની પાર રે, ચાલે ની મને બહુ ગમી રે. હે એક બેડું માથે ને એક બેડું છલકે જળેનું આકારે અંગમાં. એ વાગ્યા એના નેણ કેરા બાળ રે, તસવીર એની દિલમાં વસી રે. ઓ માથે બેડલું જતી જોઈ નાર રે, તસવીર એની દિલમાં વસી રે. તસવીર એની દિલમાં વસી રે. હો માથે બેડલું જતી જોઈ નાર રે, તસવીર એની દિલમાં વસી રે. તસવીર એની દિલમાં વસી રે. આજે તો જે થયું એ થાય, હિંમત કરી અને એને કહી જ દેવું છે કે આઈ લવ યુ. હિંમતે મરદા તો મદદે ખુદા. બેસી શકું?
હા હા બેસો ને. પહેલાં તો હું તમને મારી ઓળખાણ આપી દઉં. હું જીતુ, ગામમાં મારું પોતાનું ઘર છે, જમીન જાગીર છે, પૈસે ટકે સુખી છું. આ તો મારાથી રહેવાયું નહીં એટલે મને થયું કે આજે હિંમત કરીને તમને કહી જ દઉં. પણ હા, હું કંઈક કહું તો તમે ખોટું ન લગાડતા. તમે મારી સાથે લગ્ન કરશો? લગ્ન તમારી સાથે? હા. હા, પણ મારી અમુક શરતો છે, એ તમે નહીં પાડી શકો. અરે તમારી જોડે લગ્ન થાય તો દુનિયાની બધી શરતો મને મંજૂર છે, પણ બસ તમે હા પાડીને એટલે બધી વાત પૂરી. બધી શરતો મને મંજૂર. પહેલાં મારી શરતો તો સાંભળી લો. તો મારી એવી શરત છે કે મારી સંમતિ વગર તમે મને સ્પર્શ નહીં કરો, એ પછી ઘરમાં હોય કે બહાર. અને જ્યારે પણ તમે મારી સંમતિ વગર મને સ્પર્શ કરી તો હું ત્યારે જ તમને છોડીને જતી રહીશ. મંજૂર છે. તો પછી જોવડાવો મુહૂર્ત અને વગડાવો ઢોલ. રાધા, હવે તો લગ્ન થઈ ગયા છે, તો આટલું અંતર શા માટે? કેમ, તમને શરત યાદ નથી? શરત તો યાદ છે, પણ લગ્ન થઈ ગયા છે, હવે શું? દાંપત્ય જીવનની પણ અમુક મર્યાદાઓ હોય છે. હું કંઈ સમજો નહીં. લાઈટ જરા બંધ કરી દો. તારો થનાર પતિ પણ આ ખોડિયાને સ્પર્શ કરી શકે નહીં. હે મા દશામાં, કહું છું ઉઠો છો, સવાર પડી ગઈ. રાધા, મને એક વાતનો જવાબ આલ કે હવે તો આપણા લગ્ન થઈ ગયા છે, તો આટલું બધું જુદાગરો શું કરવા રાખે છે તું? નીચે હુઈ જાય છે, ઉપર હુઈ જાઉં છું. એ તમને નહીં સમજાય બધું. હું તમારા માટે ચા બનાવી લાવું છું. દીકરી રાધા જાગે છે કે ઊંઘે છે? માં, તમે? દીકરી રાધા, આ ખોડિયું ખાલી કરવાનો સમય થઈ ગયો છે. કેમ માં? માં, મેં જેમ તમને વચન આપ્યું હતું મેં આ ખોડિયાની પવિત્રતા જાળવી રાખી છે. એ તો હું જાણું છું, પરંતુ આ ખોડિયાનો ભાનમાં આવવાનો સમય થઈ ગયો છે. પણ માં, તમને તો ખબર છે કે મારા કુકે બાળક જન્મવાનું છે. તો આવી હાલતમાં હું ક્યાં જઈશ? મારો તો આ સ્વીકાર પણ નહીં કરે. મારું શું થશે માં? મેં તને પહેલાં જ ચેતવી હતી ને. હવે તારે શું કરવું એ તારે જોવાનું. હે દશામાં, હું આ કેવા ધર્મ સંકટમાં પડી ગઈ છું. હું મારો ચહેરો મારા પતિને બતાવી પણ નહીં શકતી અને એ મને સ્વીકાર પણ નહીં કરે. મારી પાસે બસ હવે એક જ રસ્તો છે કે હું આ ઘર છોડીને જતી રહું. મને માફ કરી દેજો, મેં તમારી સાથે દગો કર્યો. રાધા, ઓ રાધા, રાધા ક્યાં ગઈ હશે? રાધા, રાધા,
ક્યાં ગઈ હશે આ? 7 મહિના થઈ ગયા, હજી આપણી રાધાનો કોઈ પતો નથી. એ ક્યાં હશે, શું કરતી હશે? મને તો હવે એવું લાગે છે કે દુનિયામાં છે કે નહીં. અરે રે 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 રે, આવું અશુભ ના બોલ. એ જરૂર પાછી આવશે. હે દશામાં, મારી દીકરી જ્યાં હોય એની રક્ષા કરજો માં, એની રક્ષા કરજો. રાધા, આપણી દીકરી રાધા. આવો બેટા, આવો, બેસ. તને શોધવા માટે તો મેં આકાશ પાતાળ એક કરી નાખ્યા. ક્યાં હતી તું? અને આ શું છે? મમ્મી, હું માં બનવાની છું. એટલે આ કામ કરવા માટે તે ઘર છોડ્યું હતું, હે ને? કોનું પાપ છે તારા પેટમાં અને કોણ છે આનો બાપ? એ તો હું તમને અત્યારે કંઈ નહીં કહી શકું. તો હું દુનિયાને મોઢું શું બતાવીશ? તે તો અમને સમાજમાં ક્યાંય મોઢું બતાવવાને લાયક ન રાખ્યો. નીકળ, અબ ઘડી મારા ઘરમાંથી બહાર નીકળ. અમે એવું માની લઈશું કે અમારા નસીબમાં કોઈ દીકરી જ નથી. નીકળ. મમ્મી, પપ્પાને સમજાવો ને. હું સમજાવું, હે? આ આંખો ફાડીને જોવે છું. નીકળ અહીંથી, ચલ નીકળ. પણ મમ્મી, પપ્પા, હું આવી હાલતમાં ક્યાં જઈશ? જેનું પાપ તારા પેટમાં છે ને એના ત્યાં જા, અને આજ પછી આ ઘરમાં પગ ના મૂકતી. નીકળ અહીંથી. આ છોકરીએ તો ક્યાંય મોં જોવા લાયક ના રાખ્યા. આ ગામમાં હું જવાબ આપશું? આખું ગામ ખોદી વળ્યો, આજુબાજુના ગામમાં પણ ખોદી વળ્યો, પણ મારી રાધા ક્યાંય ના જોવા મળી. ક્યાંય ગઈ હશે રાધા? અરે કોની નજર લાગી અમારા પ્રેમને? રાધા, તારા વગર હું નહીં જીવી શકું. તું જ્યાં હોય ત્યાંથી પાછી આવી જા, આવી જા. તું એ ઘર સુધી? હું તમારી મદદ લેવા આવી છું. અરે રાધા, અત્યારે તો મારે કોઈકની મદદની જરૂર છે. અરે મારી પત્ની હવારથી ગાયબ છે. હું શોધી શોધીને થાક્યો બધી જગ્યાએ, કોઈ જગ્યાએ એની ભાળ નથી મળી રહી. અત્યારે હું મારા ટેન્શનોમાં જીવી રહ્યો છું. હું શું તને મદદ કરું? બોલ. એવું ના કરશો. હું તમારા ઘરના એક ખૂણામાં પડી રહીશ. મને 2 રોટલો ખાવા મળશે તોય ચાલશે. તમે જે કામ કહેશો એ હું કરી લઈશ. અરે અહીંયા મારે રોટલાનો ઠેકોણો નથી. હું મારી ચિંતાઓમાં છું અને તું મને એક કામ કર, તું તારા પપ્પા મમ્મી પાસે જતી રહે, એ લોકો તને સાચવશે. જા. એ લોકોએ પણ મને કાઢી મૂકી છે. મને જાકારો ના આપશો. તો પણ મા બાપે શું કરવા કાઢી મૂકી? હું માં બનવાની છું એટલે. અરે રામ રામ, આ મા બાપથી ઉપરવટ જઈ અને તું આ કામ કર્યા એટલે પછી મા બાપે હાચવે ખરા? જો રાધા, હું અત્યારે ખૂબ જ ચિંતામાં છું અને હું અત્યારે મારે મદદની જરૂર છે. અત્યારે મારું મગજ ઠેકાણા નથી. પ્લીઝ મને માફ કર. તું બીજે કોઈક જગ્યાએ આશરો લઈ લે રાધા. માફ કર મને. હવે હું આમને કેવી રીતે સમજાવું કે હું જ એમની રાધા છું. એક સારો પતિ પામવા માટે મેં કેટલી ઉપાધિ ઓળી લીધી. હવે દશામાં એક તમારો જ આશરો છે. ચાલ બેટા, હિંમત રાખ, હું છું તારી સાથે.
રાધા તું અહીંયા? અરે બાપ રે બાપ, કેટલા દિવસથી હું તને ખોડી રહ્યો છું. કયો કોઈ ગામ બાકી નહીં, કોઈ શહેર બાકી નહીં, બધા ખોડી ખોડીને થાકી ગયો તું. અરે રાધા, મેં કોઈ ભૂલ ચૂક કરી હોય, તને ખોટું લાગ્યું હોય તો તારે મને કેવું તો જોઈએ ને. આમ મને છોડીને જતી રહી તું. અરે આ કોણ છે? ઓ ભાઈ, આ કોઈ રાધા વાધા ન હોય. શું કામનો રાધા રાધા કરી રહ્યો છું? આ પાયલ છે અને આ મારી પત્ની છે. ઓ ભાઈ, તું ગાંડો થઈ ગયો છે. આ મારી પત્ની છે. અરે 7 મહિનાનું લગ્ન જીવન અમે એક સાથે પસાર કર્યું છે, તું કહું છું તારી પત્ની છે યાર. અરે રાધા, મારી કોઈ ભૂલ થઈ ગઈ છે, તું મને છોડીને જતી રહી. અરે તે કીધે તે બધી શરતોનું પાલન મેં કર્યું છે કે નથી કર્યું? તો પછી આમ છોડીને જતું રહેવાય મને? તું સીધી રીતે નહીં માનું એમ ને? ખસતો. અરે રહેવા દો, છોડો તમે. ગાંડો લાગે છે, જવા દો એને હવે. ગાંડો? હું? હા, હું ગાંડો થઈ ગયો છું ને. ગાંડો હતો, તારા પ્રેમમાં ગાંડો હતો. આમ મને છોડીને જતી રહી. આ બીજા લગ્ન કરી લેવાના? ચલો તમે અહીંયાથી, મને સાચે આ ગાંડો લાગે છે. અરે રાધા, મારી વાત તો સાંભળ. કેટલો હલકટ હતો સાલો. તે ના રોક્યો હોત ને તો આજે એનો હાડકા તોડ નાખતો. અરે જવા દો ને. મને એવું લાગે છે કે એની પત્ની છે ને મારા જેવી દેખાતી હશે, એટલે એનાથી ભૂલ થઈ ગઈ. ચલો હવે જલ્દી આપણે. હે ભગવાન, હું થવા બેઠું છે કઈ ખબર નથી પડતી. અરે મારી રાધાને કોઈક બીજો એમ કહે છે કે મારી પત્ની છે. રાધા! હો દિલના દર્દી દવા નથી લેતા, યાદોના સહારે જિંદગી જીવી લેતા. હો દિલના દર્દી દવા નથી લેતા, યાદોના સહારે જિંદગી જીવી લેતા. માન્યતા જાનું અમે તમને પોતાના, થઈ ગયા જાનું તમે પણ બીજાના. માન્યતા જાનું અમે તમને પોતાના, થઈ ગયા જાનું તમે પણ બીજાના. ભરી મેં ફિલ્માં અમે બદનામ થવાના, હસતો ચહેરો જોઈ રડી રે લેવાના. હો દિલના દર્દી દવા નથી લેતા, યાદોના સહારે જિંદગી જીવી લેતા. ખબર છે આછા મારા પ્રેમની તને ક્યાં કદર છે. એક દાડો જાનું તને પછતાવો તાશે, આછો મારો પ્રેમ તને એ દી સમજાશે. હો દિલના જખમ હવે નથી રે સેવાતા, ભૂલવા માંગું તો એ નથી રે ભૂલાતા. દિલના જખમ હવે નથી રે સેવાતા, ભૂલવા માંગું તો એ નથી રે ભૂલાતા. હો દિલના દર્દી દવા નથી લેતા, યાદોના સહારે જિંદગી જીવી લેતા. મારા જેવા ઘાયલ
આશિક દવા નથી લેતા, યાદોના સહારે જિંદગી જીવી લેતા. ના લેશો કોઈ દી હાચા પ્રેમીના, ને હાકારે લાગશે હારું થાશે કદી ના. હો હાચા રે પ્રેમ ના તે પોણી રે માપ્યા, જીવ તે જીવ અમને મારી રે નાખ્યા. ઓરે વિધાતા તે કેવો લખ્યો લેખ ઉપર કેમ મારી ના તેમે. ઓરે વિધાતા મારો કેવો લખ્યો લેખ ઉપર તે મારી નામે. દિલ ના દર્દી દવા નથી લેતા, યાદોના સહારે જિંદગી જીવી લેતા. તારો પાગલ આશિક જાનું દવા નથી લેતો, યાદોના સહારે જિંદગી જીવી લેતો. દિલ ના દર્દી દવા નથી લેતા, યાદોના સહારે જિંદગી જીવી લેતા. કેમ છો જીતુભાઈ, મજામાં? શું તમારી હાલત બનાવી રાખી છે? 20 વર્ષથી તમારી પત્નીને તમે શોધો છો, હવે તો ભૂલી જાઓ અને તમારી હાલત સંભાળો. રમેશભાઈ, ભૂલવાની તો બહુ કોશિશ કરું છું, પણ નથી ભૂલાતું મારાથી. મને તો એ નથી સમજાતું કે આટલી હદ સુધી કોઈ બેવફાઈ કરી શકે, બીજા લગ્ન કરી લે. કેવી રીતે ભૂલું આ વાતને? થોડા દિવસની ખુશીઓ આપી અને જતી રહી. શું કામ જતી રહી? ભગવાનને આ જ મંજૂર હશે. મારા જીવનમાં દુઃખ સિવાય કાંઈ લખેલું નથી. જીતુભાઈ, થોડા સ્વસ્થ થાવ અને કંઈક કામકાજ હોય તો મને કહેજો. તું હજુ મારો પીછો નથી છોડતી? અરે 20 વર્ષ થયા. ક્યાં હતી અત્યાર સુધી તું? હું મા દશામાના શરણે હતી અને માના મંદિરમાં સેવા ચાકરી કરતી હતી અને મારા દીકરાને મોટો કરતી હતી. કોણ છે દીકરાનો બાપ? દીકરો તો મોટો થઈ ગયો હશે, નહીં? હા, દીકરા રાહુલ. આ તારો દીકરો છે? પણ આ તો અસલ મારા જેવો દેખાય છે. અને હકીકત શું છે મને કહે. એ રાધા, આમ પણ મારી પર ચિંતાઓના પહાડ બહુ બધા છે. તું મને આ રહસ્ય શું છે જણાય, જલ્દી જણાવ. દીકરી રાધા, તારે એને સમજાવવાની કઈ જરૂર નથી, હું એને સમજાવું છું. તારે જાણવું છે ને કે આ કોણ છે? એ તારો જ દીકરો છે. મારો દીકરો? કઈ રીતે? અરે મારા લગ્ન તો પેલી રાધા સાથે થયા હતા ને. એ તો માત્ર પડછાયો હતી. છાયો? તારા લગ્ન આ રાધા સાથે થયા છે. મને કઈ સમજાય એવું કહો, મને કઈ સમજણ નથી પડી રહી. તો સાંભળ. હવે બધું સમજાઈ ગયું ને દીકરા? જીવનમાં રૂપ જ બધું નથી હોતું, ક્યારેક સાચા પ્રેમને ઓળખવો પણ જરૂરી છે. જા દીકરા, સુખી થજો.
મને માફ કરજે રાધા, હું તારી સાચી લાગણીને સમજી ના શક્યો. માફ કર દેજે. બોલો દશા માત કી જય.